અમદાવાદમાં જે ગરબા ચાલકો છે કે જે બેફામ રીતે ગરબાના પાસ વેચી રહ્યા હતા, જેના કોઈ ધારાધોરણ ન હતા અને મનથાએ કિંમતના પાસ વેચાઈ રહ્યા હતા, જેની સામે ગુજરાતના અમદાવાદના અલગ અલગ જગ્યાએ જીએસટી વિભાગે લાલ આંખ કરી છે। રંગમોરલા, સુવર્ણ અને સ્વર્ણિમ નગરીમાં જીએસટી વિભાગે દરોડા પાડી અને ચેકિંગ હાથ ધર્યું છે। અમદાવાદના મુખ્ય 8 જગ્યાએ રેડ પાડી હોવાના સમાચાર છે, જેમાં અનેક ગરબાની અંદર જે પાસ છે એ બ્લેકમાં પણ મળતા હોવાના સૂત્રોએ દાવો કર્યો છે। નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેતા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે, જેની સામે અમદાવાદમાં જીએસટી વિભાગે લાલ આંખ કરી અને રેડ પાડી છે। અનેક ગરબા સંચાલકોએ પાસ વેચવાની મંજૂરી લીધા વગર પાસ વેચતા હોવાના પણ જીએસટી વિભાગને સમાચાર મળ્યા હતા, જેની અંદર હાલ આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના જે ગરબા હતા ત્યાં રેડ પડી હોવાનો સૂત્રોએ મોટો દાવો કર્યો છે। આ તમામ જગ્યાએ જીએસટી વિભાગે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। બેફામ વેચાતા પાસને લઈને જીએસટી વિભાગ એક્શનમાં આવ્યું છે। રંગમોરલા, સુવર્ણ અને સ્વર્ણિમ નગરી નામની જે નવરાત્રિઓ હતી જ્યાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। 8 જેટલી જગ્યાએ રેડ પડી હોવાના સમાચાર આવ્યા છે। અનેક ગરબાની અંદર જે નિયત કરેલા ભાવ કરતા વધુ પૈસામાં પાસ વેચાતા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। જીએસટી વિભાગ છે કે જેને જે ગરબા આયોજકો છે તેની શાન ઠેકાણે લાવવાનો પ્રયત્ન કર્યો છે। જી હા, પોલીસમાંથી 2000 કે 5000 ની મંજૂરી લઈ અને ગરબા કરતા જે ગરબા આયોજકો છે એ 10-10 હજાર લોકોને એસી ડોમની અંદર ભરે છે, ગ્રાઉન્ડની અંદર ભરે છે, પરંતુ ત્યાં પોલીસ બિલકુલ ચૂપ હોય છે। ફાયર વિભાગ પણ કોઈ કાર્યવાહી નથી કરતો, ટ્રાફિક પણ જામ થાય છે। જો કે આ તમામની વચ્ચે એકમાત્ર જીએસટી વિભાગ છે કે જેને જે આયોજકો છે કે જે બેફામ પૈસા લે છે, નિયત ધારાધોરણોનું પાલન નથી કરતા, એવા સમયે જીએસટી વિભાગ એકમાત્ર એવો વિભાગ છે કે જેને આયોજકોને ત્યાં દરોડા પાડી અને એમની શાન ઠેકાણે લાવવાનો પ્રયત્ન કર્યો છે।